ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો હેપી રક્ષાબંધન બધાને મારા તરફથી. અને વિશ્વા હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન. ચલો રાખડી બાંધો. ગાઈસ વિરાજ છે ને એના મામાના ઘરે ગયો વાળ ચા કર વાગ્યું નેનો અમાય લિપસ્ટિક બરાબર લગાવો નાક સાફ કરી નેનો ઊભી થા નો વચ્ચેથી નેન્સી ઊભી થઈ જા તો પડદો ખોલજે, એમાં અજવાળું આવે. 2 લાઈટ ચાલે તો અજવાળું નહીં. નેન્સી યાર આવું ના કર ને યાર, રહેવા દે ને. ચલો પકડ રાખડી બાંધવાની હોય પહેલા. નીચે બેસી જા. નિખિલ મોટો ભાઈ છે પહેલા, હા ને? આમાં નાનો ભાઈ. હેપી રક્ષાબંધન પ્રેયસ. હેપી રક્ષાબંધન. આજનો દિવસ કેવો છે તારો? હવારથી એકદમ એટલી બોલીઓ ખાધી છે ને એ પ્રેયસ સ્માઈલ. ગિફ્ટ આપજે. પ્રેયસ સ્માઈલ. ગીત ગાવું પડે. એ ગીત ગાવું પડે હેપી રક્ષાબંધન વાળું. એ ઊભું ના થઈ જાય. ગિફ્ટ લેવા ગયો પ્રેસ મારું. શું લાવ્યો? આરતી ઉતાર બરાબર. લે ગિફ્ટ. ઉતાર આની આરતી તો 10 વાર ઉતાર. આજે એનો દિવસ ખરાબ છે. હા પ્રેયસ તો પહેલી કમાણી. ફૂટી. અડધી સ્વીટ ખાઈ લો. પૂરી ખવડાય ના, હું અડધી અડધી વરસમાં એકવાર તો ખવડાવવાની. એક વાર આખો દિવસ ખાસ. હવે વિશ્વાન ખવડાય થોડું. તારું બેઠું હો નીચેથી ખવડાય. તારું બેઠું હો ખા. ચાલ નેન્સી તું. જો આ ડીશમાં જો મૂક્યું. રાખડી તો બાંધવી, લે રાખડી તો બાંધવી પડે. રાખતા જોડે બાંધવી પડે. ઉઠ. પ્રિયસ એ મને પાણી આવ્યું પાણી. હેપી રક્ષાબંધન ગાઈસ. અમારો નાનો ભાઈ છે. મોગ આપેલું આવ્યું, મામાનું મોગ આપેલું. એ મોગ આપેલું. ચડાઈ દીધું કદાચથી મમ્મીએ. ચડાવવાનું છે હજુ, હું ચાલુ કરું છું. ભરો મેં કરી દઉં છું. આ આંગળીથી કરવાનું હોય. તું જે બળી ના જતી. આવું તે ઘાટ માર. ઊભી રહે. આવું ચાલ જો. રાખડી બાંધવા કહું, શું કરે તું? આવું ચાલ લે. જેના તું આવી જતી. આવું ના કરે હવે ગાંડા જેવું નેન્સી. જા જેનું તું બાંધે. લે પકડ દઉં. આવું મોટર
થોડુંક જ. થોડુંક જ પેલું કરો. મમ્મી મારું બસ. રેસ ખાલી ખાંસી થઈ હશે તને ચાલો કર પ્રયાસ ચાલો કર જો બધું બળી જાય. બાંધ ચાલ બાંધ ચાલ બાંધ ચાલ. લે આ સમાજ. બરાબર મામા મારા બેન પણી ગયા વિશ્વા નહીં જેન્સીએ ચાંદલો કઈ કર્યો મારી ડોહી બેન લે આરતી ઉતાર દે નેન્સી લે જેની આરતી ઉતાર આરતી ઉતાર મારા તમે આપવાના દીવો કરો તને ગિફ્ટ આવી દીધું બસ ચોખા તો નાખો મારું મોં કેવું કરી દીધું લે આવા. બાર આઈ ચાલ આપી દે બેન अवतार से गिफ्ट लाई मेरा पंखा तो चालू चिल्लर फैमिली आ चुकी है वे ને નો આપી દે અલા બે આપી દે ના ના એટલે બધો રાખ. એક આ ના એ રાખ દે. બસ એ બહુ થઈ ગયું સુંદર. આ લે. અભી એક એક એ આપી દે માન ચાલુ રહેવા દે આ 12 મિનિટ. અરે આ બધું બગાડી કેવું ચાંદલો કર્યા લે जेंसी है न्याय कर ले लेन लाओ ए राखड़ी बताए तू बोलिए स्टॉप कर दो તો ઉતાર નાખો मामा नु मों હેપી રક્ષાબંધન हैप्पी रक्षाबंधन भाइयों અને બહેનો બધાને બધા સૌ સુખ રહેજો મોજ કરજો જલસા કરજો હો और बहनों गुस्सा ना करावता आखो वरस शांति में રાખજો આ છે અમાર નિખિલ આ છે અમાર પ્રયાસ વિશ્વા અમાર ભાઈ ભાભી. ભાભી એ ભાભી રહી ગયા છોકરા અબે આ એક બંને છોકરીઓ છે બે આમ જો છોકરા જેવી મસ્તી તેના આ રહી દે તેના વાંધો નહીં, આ હવે મારી મમ્મી બાંધશે ભાભી રાખડી લઈ રાખડી લે ભાભી એન્ડ ભાઈ ऐसा बोल સોરી જેટલા તું ગણી શકે એટલા. 4 5 ઓ ફેંદાન Fan off. એ બેજા અહીંયા ઉપર બેસ ઉપર કર્યો થાળી મેં દીવો બાયણું ખોલ દે એ જો તારો હાથ. અરે હાટે ના દી. તારી મમ્મી તો ફોટો આવવા દે હમ. અરે મિલના. કટ કર દેજો મમ્મી ખાલી વેલા ઓ શું કરી દીધું તમે एजेंसी खैया આ જેવી ભાભી. हाँ, ये क्या हो गया એ બાંધી નહીં મને. जब कर यो कितना એ બાંધી. जब कर नाम लाया भाभी राखड़ी આવી જાવ જેના ફોન મૂકી દે લે કરું વારો ના રાખવી કોણ બસ વિરાજ નહીં શકતી આપણી તો બંધાઈ ગયા ને નિખિલ એ એવું ના બોલાય લે हमारा લેટ નહીં નો મોર મોર મીઠું નહીં કર્યો હવાનું એ તું બાંધે મને. ઘરના મેન સદસ્ય પપ્પા ચલો ગાઈસ અમે જઈ રહ્યા છીએ કઈ જઈ રહ્યા છે આપણે બકરાવાડ મારી સાસરીમાં હા મારી બી સાસરીમાં ના મનોજની બી સાસરીમાં
હવે બંને એકબીજાના સાસરીમાં જઈ રહ્યા છે. રસ્તો થોડો દૂર છે, 10-15 મિનિટનો રસ્તો છે અમારો. આવી ગયા છે હવે. પ્રતાપનગર. અને હેપી રક્ષાબંધન બધાને અમારા તરફથી. આજનો દિવસ બધા માટે શુભ રહે એકદમ. જો આજે બી ટ્રાફિક જ છે. જો કઈ કાલે બહુ ટ્રાફિક હતો. જો, જો. મને બીવડાવે છે. કાલે કેટલો ટ્રાફિક હતો. બે આ ના કહેવાય. આજે ઓછો. કાલે કંઈ થયું હશે એટલે જ આટલો ટ્રાફિક હતો અહીંયા. બધા જઈ રહ્યા છે રક્ષાબંધન કરવા. બધા સાસરીમાં જાય છે. ગણપતિ બાપ્પા હેપી રક્ષાબંધન. પેલું જોયું? ચીની બોલ મસ્ત મળી ગયો રસ્તો ખુલ્લો. કાલે આજ રસ્તેથી 2 કલાક થયા હતા. જે ફસાયા હશે વચ્ચે એ લોકોને તો કેટલી વાર લાગી હશે. ઠંડુ વાતાવરણ છે એટલે સારું લાગે. વાતાવરણ થોડું ઠંડુ છે એટલે સારું લાગે. ગરમી લાગે ઠંડુ છે તોય. હેપી રક્ષાબંધન. હેપી રક્ષા. હજુ કોઈ તૈયાર જ નહીં થયું. પછી ઘરે આ તારો મને લાગ્યું કે કઈ અને મેં રોજ ખવડાવું છું. એ કઈ નહીં. આ દાદીએ એકવાર ડુંગળી બટાકા ખવડાવ્યું, ડુંગળી સેવ. એવાય જાણો થઈ ગયો એવું લાગી રહ્યું. પેલા ગુલાબજાંબુ કેવી રીતે ખાધે તો? મારો હાથ એટલે મારો હાથ, દાદીનો હાથ એટલો કોને કહેવાય? છોકરા પુષ્ટ થાય. મેં તો મારી જાતે ચાલશે. હા, પાવડર વાળું દૂધ. તારા હાથની જ છે તું એ. આ વિશ્વાય મેં બી મારી જાતે આવી એ રે વસંત. આવી નકલી વિશ્વા. પેલા દિવસે સોફામાં ઊંઘતી હતી ને એ. આય દાદીની પરવરિશ. આય દાદી ટીમમાં નહીં તું. તું આવતો જ નહીં તમારી ટીમમાં. તો બે તો કિંમત દઈ રહ્યા હતા. ટીમમાં જ નહીં રહેતા. ચલો મેં બદલાઈને આવીએ આપણે. ચલો તો અમે પહોંચી ગયા છે મારા સાસરીમાં. આ છે મારા મોટા જેઠનું ઘર. અને અહીંયા બધા જ કાકા બાપાના પછી મામા ફોઈના અમે બધા જ છોકરાઓ ભેગા થઈ ગયા છે. અને અત્યારે બધા રાખડી બંધાવે છે એકબીજા જોડે. તો આજનો દિવસ બધા માટે બહુ સરસ છે. બધાએ બહુ જ એન્જોય કર્યો. અને બધા મસ્તી જેટલી કરે છે ને કે મને કોઈનો અવાજ જ નહીં સંભળાતો. એટલે પછી મારે વોઇસ ઓવર મૂકવો પડ્યો. અને બહુ જ મસ્તી કરી બધાએ. એકદમ જ આમ બધા ભેગા થયા ને બધા નાનાથી મોટા થયા છે જોડે જોડે. એટલે આજે બધાએ બહુ જ મસ્તી કરી. અને બધા આજે બહુ જ દિવસો પછી મળ્યા છે. આમ તો દશામાના વ્રતમાં મળે ત્યાંના આજે મળ્યા છે. તો બધા એકદમ જ ખુશીમાં જ છે. અને એટલી મસ્તી કરી છે ને આજે બધાએ. મારા 2 મોટા જેઠ છે અને મારા નણંદ છે. એમ કરીને આ 3 જણના ફેમિલી એટલે 4 ભાઈ બહેનની ફેમિલી છે આ. અને આજે બહુ સરસ દિવસ ગયો છે બધાનો જ. અને અમારો વિડીયો આગળ પૂરો જોજો. બધાને બહુ જ મજા આવશે. બહુ સરસ વિડીયો બનાવ્યો છે આજે. બહુ સરસ વ્લોગ થયો છે આજનો. 25 મિનિટ કે 30 મિનિટનો વ્લોગ બન્યો છે પણ બહુ સરસ બન્યો છે. એટલે બધા જ પૂરા વિડીયોમાં બનેલા રહેજો.
અહીંયા મારા મોટા જેઠની બેબીએ બધા રાખડી બાંધી દીધી અને હવે વારો આવે છે વિશ્વાનો. તો વિશ્વા પણ બધા રાખડી બાંધવા બેસી ગઈ છે. અને આ છે મારા નણંદના 2 ભાણિયા અને આ છે મારા નણંદ. મારાથી મોટા છે અને મનોજથી પણ મોટા છે. એટલે 2 ભાઈઓમાં મનોજ નાના છે અને મારા નણંદ 3જો નંબર અને 4થો નંબર છે મનોજનો. એટલે આ 4 ભાઈ બહેનની ફેમિલી છે બધી જ. ને વિશ્વાએ પણ બધાને રાખડી બાંધી દીધી અને હવે વારો આવે છે અમારા બધાનો. તો વિશ્વાની ફોઈ પણ આવી ગયા છે તો હવે અમે પણ રાખડી બંધાવી લઈશું. અને આજે મોડું પણ બહુ થઈ ગયું છે. તે એક બાજુ નાસ્તો ચાલે છે અને એક બાજુ રક્ષાબંધન ચાલે છે. અને અમે બધા હંમેશા અહીંયા જ બધા ભેગા થઈએ છીએ. દર વર્ષે અમે લોકો, અમારું આ જૂનું ઘર છે તો અમે બધા અહીંયા ભેગા થઈએ છીએ 3 જણા અને પછી જ રક્ષાબંધન કરીએ છીએ બધા છોકરાઓ ભેગા થઈને. અને આ છે મારા નણંદ અને પહેલાં પ્રેયસ બેસી ગયો છે રાખડી બાંધવા. તો મારા નણંદ બધા ભાઈઓને પણ રાખડી બાંધે છે અને છોકરાઓને પણ બાંધે છે. તો સૌથી પહેલાં પ્રેયસ જ બેસી ગયો રાખડી બંધાવવા. અમે બધાએ સરસ રીતે રક્ષાબંધન કરી લીધી અને અમે રાખડી પણ બંધાવી લીધી અને હવે બસ સેલિબ્રેશન કરવાનું બાકી છે. તો અમે બધા સોમવારે સેલિબ્રેશન કરીશું રક્ષાબંધનનું, બધાનું જમવાનું કરીશું. અને હવે હું અહીંયાથી જઈશ મારા મમ્મીને ઘરે, કેમ કે હજુ મારા મોટા ભાઈને રાખડી બાંધવાનું બાકી છે. નાનો તો મારા ઘરે આવીને જ બંધાવી ગયો અને બહાર જવાનું હતું તો હવે મોટા ભાઈને બાકી છે બાંધવાની. તો હું જઉં છું મમ્મીને ઘરે. તો મારી મમ્મી તો કેટલી ખુશ થઈ ગઈ છે, કેમ કે હમણાંનો ટાઈમ મળતો નથી મમ્મીને ઘરે જવાનો. એટલે મારી મમ્મી બહુ જ ખુશ થઈ ગઈ આજે હું ગઈ તો. એટલી ખુશ થઈ ગઈ કે એને બોલવાનું પણ ભૂલી જાય છે કે શું બોલું શું ના બોલું. તો બસ સરસ લાગ્યું. એટલે આ છે મમ્મીનો પ્રેમ, એક માનો પ્રેમ. અને બધી દીકરીઓને ખબર જ હશે કે માનો પ્રેમ એટલે શું. અને હું બસ હવે મારા ભાઈને રાખડી બાંધી દઈશ. હમણાંથી મમ્મીને ઘરે આવવાનો ટાઈમ મળતો જ નથી, કેમ કે છોકરાનો ટ્યુશનનો ટાઈમ એવો હોય છે, સ્કૂલનો ટાઈમ એવો હોય છે, એટલે મારે ક્યાંય બહાર નીકળવાનું થતું નથી વધારે. જ્યારે ટાઈમ મળે ત્યારે આવી જાઉં છું, પણ હમણાં તો ખાસા દિવસ થઈ ગયા તો અહીંયા આવે એટલે પછી મમ્મી થોડી ખુશ વધારે થઈ ગયા છે. અને આ છે મારા મોટા પપ્પાની છોકરી, આ મારી મોટી બેન છે. તો પહેલાં મોટી બેન રાખડી બાંધે છે, પછી હું બાંધું છું. અને આજનો દિવસ જ એવો હોય છે કે ભાઈ બહેન બધા જ ભેગા થાય, કાકાના, બાપાના, મામાના, ફોઈના. તો આજે બધી જ ફેમિલી ભેગી થઈ છે. અમે બહુ સારું લાગ્યું છે, આજનો દિવસ જ બહુ સરસ છે.
અને આ મારા પપ્પા છે અને બીજા મારા મોટા ભાઈ છે, મારા ફોઈનો છોકરા છે. તો બંને તો આ દુનિયામાં નથી, પણ હું હંમેશા એ લોકોને રાખડી બાંધું જ છું રક્ષાબંધન ઉપર. અને હું એ પપ્પાને રાખડી બાંધી દીધી અને એટલી વારમાં મારા બેનની બેબી પણ આવી ગઈ. તો આ છે મારી મોટી બેન છે, એની બેબી છે. આ એ પ્રિયસને રાખડી બાંધે છે અને પ્રિયસ તો ક્યારનો રાત જોવે છે કે ભાવિકા દીદી ક્યારે આવે ને એ રાખડી બંધાવે. તો ભાવિકા જ્યારે આવે ત્યારે હું ના હોય ને હું આવે ત્યારે એ ના હોય, એવું અમારા બંનેનું થઈ જાય છે. તો ભાવિકા મારા મોટા પપ્પા છે એમના છોકરીની છોકરી થાય, એટલે અમે બધા નાનપણથી જ મોટા થયા છે જોડે જ. એટલે જ્યારે એ આવે ત્યારે હું ના હોય ને હું આવું ત્યારે એ ના આવે, એવું થાય છે. એટલે તહેવારમાં જ અમે બધા ભેગા થઈએ છીએ મોસ્ટ ઓફ. તો અહીંયા પણ સેમ મારી સાસરીની જેમ અહીંયા પણ મમ્મીના ઘરે પણ અમે બધાએ બહુ જ મસ્તી કરી. કાકાના, બાપાના, ફોઈના, મામા ફોઈના બધાના છોકરાઓ ભેગા થઈને અમે બધાએ એન્જોય કર્યો, બહુ જ મસ્તી કરી. મારા પપ્પા પણ નથી કે મારા મોટા પપ્પા પણ નથી, એટલે આ 2 ભાઈઓનો આ વિસ્તાર છે, એટલે 2 ભાઈઓની ફેમિલી. એટલે તહેવારોમાં બધા ભેગા થાય એટલે બહુ સારું લાગે. ચાલો ગાઈસ, આજે રક્ષાબંધન એકદમ સારી રીતે અમે લોકોએ રક્ષાબંધન કરી લીધી અને બધાએ પણ કરી હશે આજે સારી રીતે રક્ષાબંધન. તો હું મારા વિડીયોનું અહીંયાથી એડિંગ કરું છું, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. ચલો બાય બાય કરી દો. મનોજ, પ્રેયસ, બાય બાય. વિશ્વા. ગાઈસ આજનું મારું પ્રેયસનો હાથ એકદમ જ ફૂલ થઈ ગયો છે આજે. તો સારું, ચાલો બાય બાય, મળીશું આવતા નવા વ્લોગમાં. ગુડ નાઇટ.